દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માફક હલક ઢોલક ડોલી રહ્યું છે. આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? સામે શિવજીનું મંદિર દેખાય છે, એની અંદર કોક તપસ્વી તપ કરતો હું લાગે છે. આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે તો લાવ તમે માંગ્યું મેં આપ્યું. આજ મારી શોરી તલવારથી એના ધડથી મસ્તક જુદા કરી. કેમ છું? પેલું ઘા મારતા આજ મને મારી શમશેર જગો દઈ રહી છે. હા લે લે ટાણે લાઈ હાય આ લે ઘોર અન્યાય. અમારા બિસ્તરાને તમે પાટું માર્યું. તમને ખબર નહીં હોય આમાં અનમોલ રતન છે, આમાં મારા ગુરુજીનું ખોપરું છે. તમે મારા ગુરુજીને ખોપરાને પાટું માર્યું. ઘોર અન્યાય છે, અપમાન છે. કોઈ વાંધો નહીં, ગુરુજી પાછા કરી જાઓ. જ્યારે દેવતા મને ઇન્દ્રાસન સોંપ્યું તારે કહેલ કે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આ સંકટ સમયના વાદળા ઘેરાણા છે. લાય મારથી મોટા બ્રહ્મદેવને સમરી આ તપોની અંદર હાજર કરું. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા મચોડે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા મચોડે. આજ બ્રહ્મન મદારી આજ તપોનો દાન. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા મચોડે. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા વિયારે. ઇન્દ્ર બોલાવે રૂપા અર્ધ ઇન્દ્ર અત્યારે તપોનો ઓલાનું કારણ બાજા બાજા ભાઈ અંદરો અંદરી બાજા આગળ જોઈજો નહીં. અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન થાય. શામળ બ્રહ્મદેવ બાર બાર માસ નહીં, બાર બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માફક હલક ઢોલક ડોલી રહ્યું છે. કેમ છું હે બ્રહ્મદેવ આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? આના વિશે જાણતા હોય તો મને વાત કરો, નતર પાપીના ધડથી મસ્તક જુદા કરો. કેતા નહીં, જાણતા હોય તો નહીં કેતા, ભલે ગમે એટલું બળ કરે. અરે નહીં ઇન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો. હા બસ એમ. તો હે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી તો આના વિશે કોણ જાણે છે? અરે ઇન્દ્ર મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા છે. હે બ્રહ્મદેવ વૈકુંઠ પતિ વિષ્ણુદેવને સમરી આ તપોની અંદર હાજર કરો. હા વિષ્ણુદેવને ખબર છે, એ લગભગ એને ખબર હોય. એને બોલાવો. યજ્ઞ બ્રહ્મા બોલાવે વિષ્ણુ યા બજો રે. યજ્ઞ બ્રહ્મા બોલાવે વિષ્ણુ યા બજો રે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ યા બજો રે. બોલાવે વિષ્ણુ અત્યારે અહીં સુધી બોલાવવાનું કારણ અડગ વિષ્ણુ કાપતે દેવ ઇન્દ્રદેવને મળ્યા. આગળ જોઈએ તો ખરા, કોઈને હારતા જ નહીં. અરે ધીરાજેન્દ્ર અત્યારે અહીં સુધી બોલાવવાનું કારણ હે વૈકુંઠ પતિ વિષ્ણુદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. સાંભળો વિષ્ણુ ભગવાન, બાર બાર માસ નહીં, બાર બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પીપળાના પાનની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે. અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હોય તો મને વાત કરો, નતર પાપીના ધરથી મસ્તક હું જુદા કરું. બીતા નહીં, બિલકુલ નહીં બીતા. અરે ધીરાજેન્દ્ર
આ વિશે હું કાંઈ નથી જાણતો. હા આમ જ હોવું જોઈએ. તો હે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી તો આ કોણ જાણે છે? અરે રાજેન્દ્ર, મારથી મોટા કોણ કે મહાદેવ એ જરૂર જાણતા હશે. હા એને ખબર. હે વૈકુંઠપતિ વિષ્ણુદેવ દેવપતિ મહાદેવ ઘોડિયા નાથને સંભળી આ તપોની અંદર હાજર કરો. હા એને ખબર હોય લ્યો. ઈ બપોર પછી આઈને પા આવ્યા હતા. એને બોલાવો. હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તપોવન પધારે, આવો તપોવન પધારે, આવો તપોવન પધારે. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. અરે દેવતાઓ, તમે જરા ચિંતા કરો માં. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. હમણાં સપના રૂપી દર્શન આપો, એના દુઃખના નિવારણ કરો. ઈ તો હું કયું ન કહું છું પણ કોઈ માનતા જ નથી ભાઈ. આગળ તણે દેવ જાવ ત્રિલોક રે મોદા. અત્યારે હું તમને મધરાતે સપના આપો. અરે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે શ્વાસેર ઘીના લાડો લેજો, પ્રભુને જમાડ્યા પછી જમજો. સાથે જમનાની જારી લેજો, પ્રભુના પાવળિયા કફાળે સૌનામત લેજો. અરે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. ઈ તમે આવ્યા તે હારું છું નગર ઓલા અમને ભાંગી નાખે. હે પ્રભુ આવડી મોટી જટા છે, ક્યું શેમ્પુ વાપરો? નહીં ખબર હોય નકર તો કે